હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ આજે છે ને આપણે મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે આપણે છે ને ભાઈ જવાનું છે કુંભાજી દેરડી. અને એનું કારણ એ છે કે ભાઈ અમારા બાજુમાં કાકા રહે છે ને એમને ત્યાં થોડું પ્લમ્બિંગનું કામ કરવાનું છે. તો એમને છે ને કમોડ લીક થાય છે, કમોડ ટોયલેટ આવે ને, તો આપણે દેરડી જવાનું છે અત્યારે સામાન લેવા માટે. ને ભાઈ છે ને ત્યાં જઈને વણેલા ગાંઠિયા ખાવાના છે આજ તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે. જો અમારા વાસુભાઈ આમ બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા છે ને ભાઈ અમારે ચીકુ વેસવા આવ્યા છે, ચીકુ. તો જો આ ચીકુ લેવા ગયા છે. બરોબર. આ મોટા થઈ ગયા કેમ થાય? ભાઈ મોટા કરવામાં ટપ દિવાલે નો અડી જાય. ક્યાં મોટું હોય એનું? આ મોટું ક્યાં હોય? ત્યાં ન હોય, પાછળ હોય. એ પાણીનો બે અહીંયા જ હોય. આ છે ને અહીંથી આ મરઘો હોય, આમ થઈને આમ નીચે ઉતરો હોય પોઈન્ટ. સમજો તું? હવે તું આમ હા આગળ હોય તો હમણાં ફરી જાય, આગળ ન આવે. મરઘો હોય, આ જો આ કુકડો હોય, શું કહેવાય આને? મરઘો આપણે ગામડા પાસે આમ ઉપર થઈને પછી આમ પાણી પડે, આમ નીચે જાય. તો મિત્રો જો આપણે છે ને ભાઈ અત્યારે એમના જે વસ્તુ લેવાની છે એ જોઈ લીધું છે અને હવે આપણે જઈએ છીએ દેરડી. હવે અમારા કાકા છે ને એને કામ કરવાનું છે ભાઈ. એક ઊભું ટબ નાખવાનું છે, લગાવેલું છે પણ એ લીકેજ થાય છે. આ બાબલાને છે ને એના વિડીયોમાં આવવું છે. આ કેદુનો છોકરો મને કહે છે કાકા બાપુ મને વિડીયોમાં લઈ લ્યો ને. મજા આવે? કઈક બોલો. જો એક બીજા ભાઈ આવ્યા. આ મકાન માલિક છે. જો આ ભાઈ બોસ. આ ગાડી લઈને જવાનું, આ લઈ જવાનું. બરોબર. મજા આવે તને વિડીયોમાં વાયરલ થવું? તારે આવું નથી? આવું જો ભાઈ અમે અત્યારે જઈ રહ્યા છીએ અને અમારા પંકજભાઈ ગાડી ચલાવે છે અને આપણે ભાઈ આગળ બેસવાનું છે. અર્ટિગા કેટલા જણા આવવાના? જો આમ આમ જો નહીં હો. હાલો હાલો, અમે લાડવા ખાવા જઈએ છીએ ને તમે રહી જાઓ. કા લાડવો ખાવો? હા હું બતાવે, આમાં તો સારું બતાવે. બાપુ અર્ટિગા હો, અર્ટિગા ડીઝલ એન્જિન ભાઈ. કઈ નો ઘટે. શું ઘટે? શું ઘટે? વણેલા ગાંઠિયા ઘટે? ચાલો બનાવી નાખીએ આપણે. ભાગમાં કરવું? તો મિત્રો અહીંયા છે ને ભાઈ રામાપીરનો થંભ હતો આજે ને સવારમાં થંભ ઊભો કરી દીધો છે. જો આ જગ્યા ઉપર જુઓ તમે. જય બાબા રામદેવ પીર. અને ભાઈ અહીંયા આજે સાંજે છે ને સંતવાણીનો પ્રોગ્રામ પણ છે. તો આપણે છે ને સાંજે અહીંયા આવવાનું છે. જો આ જગ્યા ઉપર આ નવી જગ્યા બનાવી લાગે નહીં? હા રહ્યું ને સ્ટેજ અહીં. ખાલી એક ટબ લેવામાં કેટલા જણા જાય? આમ તો જો આ બધાય જાય ટબ લેવા.
ગાડી મોટી છે તો ભાઈ ઉપયોગ કરી લેવાનો હોય ને. ફાઇનલી મિત્રો આપણે જો આવી ગયા છીએ ડેરડી. આ છે અમારા કુંભાજી ડેરડી કહેવાય. ભાઈ અમારા ગામડા વાળા છે ને ખરીદી બધી અહીંયા કરવા આવે, તહેવાર હોય કે ગમે તે હોય. તો એમાં વાંધો છે પ્લોટ પૂરો ન કરતો ના ના તો મને ક્યાં ઠીક હોય તો પ્લોટ પૂરો ન કરતો આજકાલ શું આવી છે એ નવો પીનો અહીંયા હારા બનાવે ને. અહીંયા ઓલો હારા નથી બનાવતો. અહીંયા આગળ એ બાજુ એકાઈ નહીં હોય એના બહુ કરવાની આ રહ્યું અહીંયા જો આ નકલંગ એવું છે એમ? હા તો આવી ગયા જો. મિત્રો અત્યારે જો આજે ભાઈ બુદ્ધ પૂર્ણિમા છે તો અહીંયા છે ને ભાઈ રેલી કાઢી છે આ લોકોએ અને પોલીસ બંદોબસ્ત પણ આપેલો છે. અને આ હું લેવા આવ્યો એલા બુદ્ધ પૂર્ણિમા છે ને એટલે આજે બાબા સાહેબ નું બેડ છે ક્યાંક. હા ટ્રાફિક છે ભાઈ, ટ્રાફિક. મિત્રો જો આપણે અહીંયા આવી ગયા છીએ ભાઈ ગોડાઉન ને, અને અહીંથી છે ને આપણે ટબ લઈ જવાનું છે. અને આમ જો કેટલા જણા આવ્યા છે તમે જોઈ લો ખાલી. આ મેન બોસ છે અમારા ને આ બધા એની ભેગા અહીંયા આવ્યા છે. જો કેટલા છે, 1 2 3 હું 4 5 6 7 જણા આવ્યા છે બોલો વસ્તુ લેવા. અને જો અહીંથી ભાઈ આપણે ટબ લઈ જવાનું છે. જો આ રહ્યો એસ ટબ આપણે. કાકા આ રહ્યો ને આ એસ ટબ, પણ આ ઇંગ્લો ઇન્ડિયન છે પગાવાળો. તમારે યુરોપિયન જોઈએ ને રાઉન્ડ. પાછળ જોલું સિમેન્ટ નથી તો એને હરખું બૂથ લઈ લ્યો ને આવે એને રિંગ આવે જ છે. પાઇપ એકની છે. બૂસ મારો ને તો એમાં હવાનો પાઇપ જોઈએ, કપલિંગ ચડાઈ દો માર ખાતો પણ જગ્યા જ નથી. સામે અને એ ટબ અત્યારે આવું એસ ટબ છે ને એ કાઢવામાં લોસો થાય. કેમ કે અત્યારે ઓલો પાઇપ જે પાણીનો અંદર ભરાઈ દીધો છે, કાપવો પડશે. એ કાપો તો પછી ટાઇલ્સ તોડીને પાછો આમાં ટુકડો મારીને બહાર કાઢવો પડે ને. તો એવું થઈ જાય. હવે કેમ કાઢશો? હવે ટબ જ નીકળી જાય ને તોડી જ નાખવાનું. અને આ લગાવી દઈ ને આ આગાર્યો આ ટબ લગાવો એટલે દિવાલથી 6 ઇંચ એને જગ્યાએ મળી જાય. સમજ્યા તમે? અને આવું લગાવો એટલે દિવાલને અડી જાય. આ કન્સીલ ટબ લગાવીને તો અને આમાં એને જગ્યા પાછળ મળી જાય છે એમ. એક જ રિંગ ઉપર. અને આ લેવું હોય તો આ લઈ લ્યો પંકજ. જો આ ગોળવાળું આ સરસ આવશે. આ ગોળે સારું ઢૂંઢલા. પણ એક દસ પેમાં તો થઈ જાય ને. મિત્રો છે ને આ જો આ ભાઈનો ગોડાઉન છે અને અહીં માલ પડ્યો એ જો તમે ખાલી ચિરામિક હો બધું. બેઝિંગ, કમોડ, ટાઇલ્સો, મંદિર બધું છે અહીંયા. જો આ બધા મંદિર પડ્યા છે જો આરસ પથ્થરના, માર્બલના. અને આ બધા ટબ છે, ટોયલેટ. અને આ છે ને જો આ ડિઝાઇનવાળા ટાઇલ્સ છે. આ જો અહીંયા કટિંગ આવે ને પછી એમાં વચ્ચે આ લગાવવાનું આવે. સરસ મજાની ડિઝાઇન દેખાય આની અંદર. અને આ જો 2x4 ટાઇલ્સ. મિત્રો આપણે ભાઈ બધો સામાન લઈ લીધો છે અને જો અત્યારે ભાઈ નીકળી ગયા છીએ આપણે. અને હવે આગળ છે ને રેલી આવે છે જો બાબા સાહેબની. અને ભાઈ થોડુંક હજી હાર્ડવેરનો સામાન થોડોક લેવાનો બાકી છે આપણે. અને આ જો ભાઈ જય ભીમ, નમો બુદ્ધાય.
રેલી નીકળી છે ભાઈ બાબા સાહેબ આંબેડકર. હા હા ઈ ઉડે હાકે જો મિત્રો બધોય સામાન તો આપણે લઈ લીધો છે અને આ છે ને જો ભાઈ આ ભાઈ છે ને અમને ગાંઠિયા ખાવા લઈ આવ્યા છે અહીંયા રામદેવમાં. આ રામજીભાઈ અમને રામદેવમાં ગાંઠિયા ખાવા લઈ આવ્યા છે. વણેલા ગાંઠિયા ખાવા બેઠા છે આ બધા. બહુ મજા આવશે. અને જો ભાઈ અહીંયા ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે. આપણે કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. અહીંયા છે ને ગાંઠિયા ખાવા બેઠા હતા ને તો આ ભાઈ અમારે છે ને જલેબીનો બાદશાહ છે. તો એના માટે ભાઈ જો અમારા કાકા જલેબી લઈ આવ્યા છે અને જલેબી ખાઈને જલેબી જેવો થઈ જતો ને હો. આ ઓમ હમણાં બધા ના પાડતા હતા કે મને ન ભાવે હું ન ખાવ. આ કાં ખાવા મીડા હે તો હમણાં બધા ના પાડતા હતા. જો ભાઈ આપણા ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે. એક નંબર ડુંગળી મરચા ગાંઠિયા જલેબી